અમદાવાદમાં રહેતા આર્યન અને સુમનના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. શરૂઆતમાં 2-3 વર્ષનું બંનેનું જીવન ખૂબ જ સુખી હતું. આર્યન એક મોટી કંપનીમાં મેનેજર હતો અને સુમન ઘર સંભાળતી હતી. બંનેને એક 5 વર્ષની દીકરી પણ હતી, જેનું નામ આરાધ્ય હતું. આરાધ્યા પોતાના પિતા આર્યનને ખૂબ પ્રેમ કરતી હતી અને જ્યારે પણ આર્યન ઓફિસેથી ઘરે આવતો ત્યારે દોડીને તેના ગળે લાગી જતી. પરંતુ સમય જતાં આર્યનનું વર્તન બદલાવા લાગ્યું. ઓફિસનું કામ વધ્યું, ઘરે આવવાનો સમય મોડો થવા લાગ્યો અને સુમન સાથે વાત કરવાનું પણ ઓછું થઈ ગયું. સુમન ઘણીવાર પૂછતી કે આર્યન, કંઈ તકલીફ છે? તમે પહેલાં જેવા કેમ નથી રહ્યા? ત્યારે આર્યન ગુસ્સામાં જવાબ આપતો, મને ઓફિસમાં બહુ કામ હોય છે. દરેક વાતનો હિસાબ આપવો મને પસંદ નથી. સુમન ચૂપ થઈ જતી, પરંતુ તેના મનમાં એક ડર ઘરી ગયો હતો. એક દિવસ સુમનને આર્યનના ફોનમાં એક અજાણી સ્ત્રીના મેસેજ દેખાયા. મેસેજમાં લખ્યું હતું, તમે ક્યારે સુધી આ લગ્નમાં ફસાયેલા રહેશો? હવે નિર્ણય લો. સુમનના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. તેણે આર્યનને સીધું કંઈ પૂછ્યું નહીં, કારણ કે તે પોતાની દીકરીનું ઘર તૂટતું જોવા માંગતી નહોતી. થોડા દિવસો પછી આર્યન રાતે ઘરે આવ્યો અને ટેબલ પર એક ફાઇલ મૂકી. સુમને ફાઇલ ખોલી તો તેની આંખો સામે છૂટાછેડાના કાગળો હતા. તે ધ્રુજી ગઈ. આ શું છે આર્યન? આર્યને ઠંડા અવાજે કહ્યું, હું હવે આ લગ્ન આગળ ચલાવી શકતો નથી. સુમનની આંખોમાં આંસુ આવી ગયા. પણ મારી ભૂલ શું છે? આર્યને કોઈ પણ જવાબ ન આપ્યો. આપણી દીકરીનું શું? આર્યન થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, આરાધ્યાની જવાબદારી હું લઈશ. સુમને રડતા કહ્યું, દીકરીને પિતા જોઈએ છે, પણ તેને માતા પિતા બંને જોઈએ છે. આર્યન બોલ્યો, મારે નિર્ણય લઈ લીધો છે. બીજા દિવસે બંને કોર્ટમાં પહોંચ્યા. કોર્ટરૂમમાં લોકો બેઠા હતા. જજ સાહેબે બંને તરફ જોયું અને કેસની કાર્યવાહી શરૂ કરી. જજે સુમનને પૂછ્યું, શું તમે છૂટાછેડા માટે સંમત છો? સુમન થોડીવાર ચૂપ રહી. પછી તેણે ધીમા અવાજે કહ્યું, હા, પરંતુ મારી એક નાની વિનંતી છે. જજે પૂછ્યું, શું વિનંતી? સુમને આર્યન તરફ જોયું. મારે મારા પતિ સાથે છૂટાછેડા પહેલા માત્ર એક રાત વિતાવી છે. કોર્ટરૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. આર્યન પણ આશ્ચર્યથી સુમન તરફ જોવા લાગ્યો. જજે ગંભીર અવાજે પૂછ્યું, તમારે એક રાત શા માટે જોઈએ છે? સુમનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારે મારા પતિને પાછા મેળવવા માટે નહીં, પરંતુ મારી દીકરીને તેના પિતાની સાચી ઓળખ બતાવવા માટે એક છેલ્લી તક જોઈએ છે. જજે પૂછ્યું, તમારો અર્થ શું છે? સુમને કંઈ જવાબ ન આપ્યો. તેણે માત્ર એટલું કહ્યું, આ રાત પછી હું કોર્ટમાં જે નિર્ણય થશે તે સ્વીકારી લઈશ. જજે બંને પક્ષની વાત સાંભળી અને બીજા દિવસ સુધી કાર્યવાહી મુલતવી રાખી. કોર્ટમાંથી બહાર નીકળતા આર્યને ગુસ્સામાં કહ્યું, આ બધું નાટક શા માટે? સુમને શાંતિથી કહ્યું, આર્યન, આજે રાત્રે મારી સાથે એકવાર ઘરે ચાલો. હું તમને કંઈક બતાવવા માંગુ છું. આર્યન તૈયાર નહોતો, પરંતુ અંતે તેણે હા પાડી. રાત્રે બંને પોતાના જૂના ઘરમાં પહોંચ્યા. ઘરમાં એક અજીબ શાંતિ હતી. આરાધ્યા પોતાની દાદી પાસે હતી. સુમન રસોડામાં ગઈ અને આર્યન માટે ચા બનાવી. આર્યન આશ્ચર્યથી બોલ્યો, હવે પણ મારી ચિંતા છે? સુમન હળવું સ્મિત કરીને બોલી, ચિંતા તો એ દિવસથી છે જ્યારે પહેલીવાર તમે મને કહ્યું હતું કે તમે મારી સાથે આખી જિંદગી રહેશો. આર્યન ચૂપ થઈ ગયો. સુમન એક જૂનું લાકડાનું બોક્સ લઈને આવી. તેણે બોક્સ ખોલ્યું. અંદર ઘણા જૂના ફોટા, કાગળો અને એક નાની ડાયરી હતી. આર્યને પૂછ્યું, આ શું છે? સુમને ડાયરી તેની સામે મૂકી. આ તમારી છે. આર્યન ચોંકી ગયો. મારી? હા. આર્યને ડાયરી ખોલી. પહેલા પાના પર તેને પોતાના હસ્તાક્ષરમાં લખેલું હતું, જો ક્યારેય હું મારી જાતને ભૂલી જાઉં તો આ ડાયરી મને યાદ કરાવશે કે સુમને મારા માટે શું કર્યું હતું. આર્યનના હાથ ધ્રુજવા લાગ્યા. તે આગળ વાંચવા લાગ્યો.
લગ્નના 1 વર્ષ પછી આર્યનને ગંભીર અકસ્માત થયો હતો. તે સમયે આર્યનને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેની નોકરી પણ છૂટી ગઈ હતી અને પરિવાર આર્થિક મુશ્કેલીમાં આવી ગયો હતો. તે સમયે સુમને પોતાના દાગીના વેચી દીધા હતા. આર્યનને આ વાત ખબર નહોતી. ડાયરીમાં લખ્યું હતું, આર્યનને દાગીના ગમતા હતા, પરંતુ જો મારા દાગીના વેચવાથી તેનો જીવ બચી શકે તો મને એ દાગીના રાખવા નથી. આર્યનના ગાલ પર આંસુ આવી ગયા. તે બોલ્યો, સુમન, તું મને આ વાત ક્યારેય કેમ ન કહી? સુમને કહ્યું, કારણ કે પ્રેમમાં કરેલા ત્યાગનો હિસાબ નથી રખાતો. આર્યન આગળ વાંચતો ગયો. બીજા પાના પર લખ્યું હતું, આજે આર્યનને ફરી નોકરી મળવાની આશા છે. ભગવાનને એક જ પ્રાર્થના છે કે તે ફરી હશે. ત્રીજા પાના પર આરાધ્યાના જન્મનો દિવસ હતો. આજે અમારી દીકરી જન્મી. આર્યન આખી રાત તેની પાસે બેઠો રહ્યો. તેણે કહ્યું કે મારી દીકરી દુનિયાની સૌથી નસીબદાર દીકરી બનશે. આર્યનની આંખો હવે સતત ભીની થઈ રહી હતી. સુમન બોલી, તમે ભૂલી ગયા હતા આર્યન? પણ હું ભૂલી નહોતી. થોડીવાર પછી સુમને બોક્સમાંથી એક બીજો કાગળ કાઢ્યો. આ છેલ્લું છે. આર્યને કાગળ જોયો. તે એક મેડિકલ રિપોર્ટ હતો. રિપોર્ટ વાંચીને આર્યનના ચહેરા પરથી રંગ ઉડી ગયો. આ શું છે? સુમને ધીમેથી કહ્યું, મને થોડા મહિનાથી ખબર છે કે મને ગંભીર બીમારી છે. આર્યન સ્તબ્ધ થઈ ગયો. શું? હા. તો પછી મને કેમ ન કહ્યું? સુમન હસતા હસતા રડી પડી. કારણ કે મને ડર હતો કે તમે મારી બીમારીને કારણે મારી સાથે રહેશો. મને દયા જોઈતી નહોતી. આર્યન કંઈ બોલી શક્યો નહીં. સુમન બોલી, આજે હું તમને મારી સાથે રહેવા માટે વિનંતી નથી કરતી. હું માત્ર એટલું ઈચ્છું છું કે છૂટાછેડા પહેલાં તમે એકવાર તમારી દીકરીને ગળે લગાવીને વિચારજો કે ખરેખર તમને આ ઘર છોડવું છે કે નહીં. એટલામાં બહારથી આરાધ્યનો અવાજ આવ્યો, પપ્પા. આર્યન પાછળ ફર્યો. આરાધ્યા દોડીને આવી અને તેના ગળે લાગી. પપ્પા, તમે કાલે ફરી જશો? આર્યન જમીન પર બેસી ગયો અને દીકરીને ગળે લગાડીને રડવા લાગ્યો. ના બેટા, હવે પપ્પા તને છોડીને ક્યાંય નહીં જાય. સુમન દૂર ઊભી રહીને આ દૃશ્ય જોઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર શાંતિ હતી. આર્યને પહેલીવાર તેની પત્નીની આંખોમાં જોયું અને સમજ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી તે જે સ્ત્રીને અવગણી રહ્યો હતો, એ જ સ્ત્રીએ તેની આખી જિંદગી બચાવી હતી. પણ હજુ એક રહસ્ય બાકી હતું. સુમને કહ્યું, આર્યન, મારી પાસે તમને બતાવવા માટે એક વસ્તુ હજુ બાકી છે. તે પોતાના રૂમમાં ગઈ અને એક લિફાફો લઈને આવી. લિફાફા પર લખ્યું હતું, આર્યન માટે, જો ક્યારે હું તેને જિંદગીમાંથી દૂર થઈ જાઉં. આર્યને ધ્રુજતા હાથથી લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર હતો. આર્યન, જો તમે આ પત્ર વાંચી રહ્યા છો તો કદાચ હું તમારી સાથે નથી. હું નથી ઈચ્છતી કે તમે આખી જિંદગી મારા માટે દુઃખ કરો. માત્ર આરાધ્યને સારી રીતે ઉછેરજો. તેને ક્યારેય એવું ન લાગવા દેજો કે તેની માતા હારી ગઈ. હું હારી નથી, કારણ કે મેં જેને સૌથી વધુ પ્રેમ કર્યો તે માણસને અને મારી દીકરીને એકબીજાથી ફરી જોડતા જોઈ લીધા છે. આર્યન પત્ર વાંચીને તૂટી પડ્યો. તે સુમનના પગ પાસે બેસી ગયો. સુમન, મને માફ કરી દે. સુમને તેને ઊભો કર્યો. માફી ત્યારે જ સાચી કહેવાય જ્યારે ભૂલ ફરી ન થાય. આર્યને કહ્યું, હું વચન આપું છું. બીજા દિવસે કોર્ટમાં ફરી કાર્યવાહી શરૂ થઈ. જજે પૂછ્યું, શું બંને પક્ષ પોતાના નિર્ણય પર અડગ છે? આર્યન ઊભો થયો. તેની આંખોમાં આંસુ હતા. માનનીય જજ સાહેબ, હું છૂટાછેડા નથી માગતો. કોર્ટરૂમમાં બેઠેલા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. જજે સુમન તરફ જોયું. સુમને માત્ર માથું ઝુકાવી દીધું. આર્યને કહ્યું, મેં મારી પત્નીને ગુમાવ્યા પછી તેની કિંમત સમજવાની ભૂલ કરી, પરંતુ ગઈકાલે તેણે મને બીજી તક આપી છે. હું એ તક ગુમાવવા માંગતો નથી.
જજે થોડા સમય સુધી બંનેને જોયા. પછી કહ્યું, ક્યારેક કોર્ટમાં માત્ર કાયદાનો નિર્ણય થતો નથી, ક્યારેક એક પરિવાર પણ ફરી જોડાય છે. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ. બહાર નીકળતા આર્યને સુમનનો હાથ પકડી લીધો. ઘરે ચાલીએ. સુમનની આંખોમાં આંસુ આવી ગયા. હા. આરાધ્યા દોડીને બંને વચ્ચે આવી અને બંનેના હાથ પકડી લીધા. ત્રણેય સાથે ઘરે નીકળ્યા. પરંતુ આ વાર્તાનો સૌથી મોટો પાઠ એ હતો કે કોઈ સંબંધ તૂટે તે પહેલાં એકવાર એ સંબંધમાં કરેલા ત્યાગને યાદ કરવો જોઈએ. કારણ કે ઘણીવાર આપણને જે વ્યક્તિ સૌથી સામાન્ય લાગે છે એ જ વ્યક્તિ આપણા જીવનની સૌથી મોટી ભેટ હોય છે. અને મિત્રો, જો તમને પણ લાગે છે કે પરિવારનો સંબંધ પૈસા કરતાં મોટો છે, તો આ વાર્તા તમારા કોઈ પોતાના વ્યક્તિ સુધી જરૂર પહોંચાડજો. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને જય સોનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.